ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલશે। આવતીકાલથી સૂચિત કેબિનેટમાં રજૂ થઈ શકે છે સુધારેલા નિયમ। કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે। ભાગીને લગ્ન કરનારાઓના માતા પિતાને નોટિસ મોકલાશે। માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં જ નોંધણી થશે। આજે સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક પર। બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકારે નિયમ બદલવા જઈ રહી છે, અપડેટ શું છે? ખાસ ભાગીને લગ્ન કરવા વિષયને લઈને પાટીદાર સમાજની અગાઉ પણ આ મુદ્દે માંગણી હતી કે લગ્ન નોંધણી નિયમો જે છે તેની અંદર ફેરફાર કરવામાં આવે। હિન્દુ મેરેજ એક્ટની અંદર પણ આ સુધારો કરવામાં આવે કે જેમાં માતા પિતાની મંજૂરી જે છે તેને ફરજિયાત બનાવવામાં આવે। આ તબક્કે અલગ અલગ સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ રાજ્ય સરકારને, મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે અને માહિતી મળી રહી છે કે હિન્દુ મેરેજ એક્ટ એટલે કે લગ્ન નોંધણી નિયમો જે છે તેની અંદર રાજ્ય સરકાર ફેરફાર કરવા જઈ રહી છે। આ ફેરફારની અંદર માતા પિતાની 30 દિવસની જે નોટિસ જે છે તે આપવામાં આવશે તેને મંજૂરી માટે। એટલે કે યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલ સરનામા મુજબની કચેરીમાં જ લગ્ન નોંધણી થઈ શકે તે પ્રકારનો પણ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે પણ લગ્ન નોંધણી થાય છે તેની અંદર માતા પિતાની પણ પૂર્વ મંજૂરી લેવામાં આવે, તેમાં 30 દિવસનો સમય જે છે તે ફાળવવામાં આવે તે પ્રકારની માહિતી મળી રહી છે। સૂચિત ડ્રાફ્ટ જે છે તે આજે તૈયાર થશે અને જાણકારી મળી રહી છે કે આવતીકાલની કેબિનેટ બેઠકની અંદર આ સૂચિત ડ્રાફ્ટ જે છે તે રજૂ કરવામાં આવશે તે પ્રકારની હાલ જાણકારી છે। નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો। તો આવતીકાલની સૂચિત કેબિનેટમાં ચર્ચા થઈ શકે। ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલશે। ભાગીને લગ્ન કરનારાઓના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે। મર્યાદા નક્કી કરાશે। 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક પણ છે। તૈયાર થયેલો ડ્રાફ્ટ આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે અને આ જ વિષય પર ચર્ચાઓ થવાની સંભાવના। નિયમમાં બદલાવ આવી શકે। ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલશે। સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી બાદ સરકાર કરશે। હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ચર્ચાઓ થઈ રહી છે। માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓ અધિકારીઓ સાથે બેઠક પણ થવાની છે। આવતીકાલે સૂચિત કેબિનેટમાં આ વિષય સંદર્ભે ચર્ચા થશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે। તો ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકારે નિયમ બદલવા જઈ રહી છે। આવતીકાલથી સૂચિત કેબિનેટમાં સુધારેલા નિયમ રજૂ થઈ શકે છે। કેબિનેટની મંજૂરી બાદ સરકારે સત્તાવાર જાહેરાત કરશે। ભાગીને લગ્ન કરનારાઓના માતા પિતાને નોટિસ મોકલાશે। માતા પિતાએ 30 દિવસમાં આ નોટિસનો જવાબ પણ આપવાનો રહેશે। યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં નોંધણી થશે। સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક છે। બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે અને આ કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે।